ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર પર આદિવાસી મુદ્દે આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે જળ, જંગલ અને જમીનના અધિકારો આપ્યા હતા, પરંતુ હાલની ડબલ એન્જિન સરકાર આવી અધિકારો સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે જણાવ્યું કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓને ન્યાય આપવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીઓ સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરતા તેમણે વિકાસ માટે ફળવાતા બજેટમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કર્યો હતો. મનરેગા અને નલ સે જલ જેવી યોજનાઓમાં પણ ગેરરીતિઓ થઈ હોવાનું તેમણે જણાવ્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 23 માર્ચ વડોદરા આવશે અને આદિવાસી વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી વિભાગના ચેરમેન ડૉક્ટર વિક્રાંત ભુરિયાએ પણ રાજ્ય સરકાર પર આદિવાસીઓના શોષણના આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ટ્રિપલ એન્જિન સરકાર હેઠળ આદિવાસીઓને યોગ્ય ન્યાય મળતો નથી અને એસઓયુ માટે આપવામાં આવેલા વચનો પણ પૂર્ણ થયા નથી. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનમાં લગભગ 1000 જેટલા ડૉક્ટર, એન્જિનિયર અને એનજીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે 2006માં જંગલ જમીન માટે કાયદો પસાર થયો હોવા છતાં 18 વર્ષ બાદ પણ આદિવાસીઓને જમીન માલિકીનો હક મળ્યો નથી. સરકારી નોકરીઓમાં પણ તેમને યોગ્ય લાભ મળતો નથી. કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો છે કે છેલ્લા 2 વર્ષમાં કેન્દ્ર સરકારે આદિવાસી વિકાસ માટે નાણાં ફાળવ્યા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા તેઓ પૂરતો લાભ પહોંચાડવામાં આવ્યો નથી. આ સંમેલનમાં આદિવાસી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને અહેવાલ તૈયાર કરવામાં આવશે, તેમજ આગામી આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ, જંગલ, જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે. બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ. પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે. વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો. આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે. તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં એક્ટિવિસ્ટો, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, યુવાનો, પ્રોફેશનલ્સ બધા જ લોકોને આમંત્રિત કરી અને આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે. આ બધા જ આદિવાસી સમાજના લોકો સાથે વિસ્તૃત રીતે જે આખો દિવસ ચર્ચા થવાની છે, એ ચર્ચાના અંતે જે એમાંથી સાર નીકળશે, જે મુદ્દા નીકળશે, એના પર રાહુલજી પણ એમની સાથે વાત કરશે અને માર્ગદર્શન પણ આપશે. અને આવનારા સમયમાં ગુજરાતમાં આદિવાસી સમાજના હક અધિકારની લડાઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે. એના માટે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.